સંગીતનો વેદ અથવા સંગીતની ગંગા અથવા સંગીતની ગંગોત્રી તરીકે કોને ઓળખવામાં આવે? નીચેનામાંથી કયો વેદ સંગીતનો વેદ છે? સામવેદ. યાદ રાખજો વાલા દીકરાઓ, સામવેદને સંગીતનો વેદ તરીકે ઓળખવામાં આવે છે. સામવેદને સંગીતનો વેદ તરીકે ઓળખવામાં આવે છે. સંગીતના રાગ કેટલા છે સાહેબ? આ પણ પ્રશ્ન પૂછાય. સંગીતના રાગ કેટલા? 6. કયા કયા સાહેબ? શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી અને માલકોસ. બરોબર, શ્રી, દીપક, મેઘ, હિંડોળ, ભૈરવી અને માલકોસ છે સંગીતના રાગ ને 6. પણ સંગીતના સ્વર કે તો સારે ગમ પધની 7. સંગીતના રાગ પૂછે તો 6, સંગીતના સ્વર કે તો 7. તૃતીય હિંદ તરીકે, હિંદના પોપટ તરીકે કોને ઓળખવામાં આવે? અમીર ખુશરો. હિંદના પોપટ તરીકે કોને ઓળખવામાં આવે? તો અમીર ખુશરો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુશરો રાજકવિ થઈ ગયો એનો.